ત્યાં ઉપર વિકાસ કર્યો એટલે આપણા વિસ્તારના લોકોને વાર તહેવારમાં પણ બહાર ન જવું પડે. માત્ર વિકાસની સુવિધાઓ નહીં, માળખાકીય સુવિધાઓથી પણ વટીને સારા બાગ બગીચા આપણી પાસે જે વર્ષોથી વડીલો આપતા ગયા છે એ આમ પણ એ પ્રકારનો સહકાર આપે છે. અને એવા કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ શ્રી ઉપેન્દ્રભાઈ, હીરાબેન, નીતાબેન, ભાઈ રાકેશભાઈ, ભાઈ શ્રી અને ગીતાબેનનો મને સ્પિરિટ બહુ ગમ્યો. અમારી બહેનો બેઠા છે ને એટલે મેં કીધું મને ક્યાં કરી શાકભાજી તમે ખવડાવ્યું તો મને કહે આવજો લઈ જજે. નગર કોઈ એમ કે સાહેબ મોકલાવી દેવું પણ મારા ધંધા ઉપર આવી લઈ જજો. આ સ્પિરિટ મને કીધું બહેનનો અમને આવવું પડે. અહીંયા આજે રોડ અશોકભાઈના ઘર પાસેથી બુધાભાઈ બારૈયાના ઘર સુધીના રોડ એમ કરીને 1, 2, 3, 4, 5 અને 6 શેરીના રોડના ખાતમુહૂર્ત અમે અહીંથી કર્યા છે. ચોમાસાની અંદર મુશ્કેલી ન પડે એટલે પ્લાનિંગ સાથે વહેલા આયોજન કર્યું છે. વળી પાછા આમાં બીજા ન મળતા અમારી શેરી બાકી છે. પેલા નારીમાં હળંગ બાકી હતું, એમાંથી એટલું કર્યું છે. અહીંયા પણ મને હમણાં કહ્યું ચોમાસામાં હાલવાની તકલીફ હતી એટલે આ પણ આ બરોબર કનુભા આ રોડ જ નહીં એક એમાં એ રોડ પણ હવે તકલીફ ન પડે એમના માટે આજે આ ખાતમુહૂર્ત કર્યા છે. નારી ગામને રળિયામણું ને સુંદર બનાવવાના સંકલ્પ સાથે અમારે અહીંયા બહેનો બેઠી છે. તે દિવસે પાણી આવતું ખબર ને બેન કે નથી ખબર? હવે પાણી ઓછું આવે ને એની ફરિયાદ છે. પેલા મૂળથું ન આવતું, ઠામુકો ન આવતું. એ આપણે ટેન્કરો ઉપર આધાર રાખતા. ટેન્કરો પાછા કોક દાદાગીરી કરીને અહીંયા લઈ જાય, ન લઈ જાય, આપે. આવી સ્થિતિમાં નારીએ ભોગ્યું છે. એમાંથી તમામ પ્રકારની સુવિધા આપવાનો પ્રયાસ આપ સૌએ અમને ધારાસભ્ય બનાવ્યા, સૌ અમારા આગેવાનો કોર્પોરેટર બનાવ્યા. અમે શુદ્ધ ભાવને નિષ્ઠાથી પ્રયાસ કર્યો છે અને ઈશ્વરે જોયો છે. એ ઈશ્વરે તમારા મનમાં આપ્યો, હૃદયમાં આપ્યો અને દરેક ચૂંટણીમાં કમળ સ્વરૂપે તમે બહાર કાઢ્યો એટલે તમારો આભાર માનીએ છીએ.